ગુજરાતમાં મહેસાણાનો જોટાણા તાલુકો દેશી મરચાનું પીઠું તરીકે જાણીતો થયો છે। અહીંયા કાળી રાતી જમીન હોવાથી રવિ પાક વધુ થાય છે, જેમાં મરચાનું ઉત્પાદન ખૂબ સારા પ્રમાણમાં રહેતું હોય છે। ત્યારે સિઝન દરમિયાન મરચાની દૈનિક 1500 થી 2000 મણની આવક નોંધાતા પરિણામે કુલ આવક 20000 મણથી વધુ થઈ હતી। ત્યારે મહત્વનું છે કે ખેડૂતોને પહેલેથી જ મરચાના 800 થી 900 રૂપિયા કરતા વધુ ભાવ મળી રહ્યા છે। અત્યાર સુધીમાં એપીએમસીમાં હજુ આપણે લાસ્ટ 6 તારીખથી શરૂઆત કરી છે, પણ 20000 મણ કરતાં પણ વધારે આવક થઈ ગઈ છે। વેપારી ખેડૂતોને હાલમાં જે ભાવ મળે છે એ મરચાના ભાવની વાત કરીએ તો 800-900 રૂપિયાથી લઈને 1100-1200 સુધીનો ભાવ મળે છે। ત્યારે આ સિઝનમાં મરચાની કેટલી આવક થશે તે અંગે દિવ્ય ભાસ્કરને એપીએમસીના ઇન્ચાર્જ સેક્રેટરી ધવલ પટેલે શું કહ્યું, આવો સાંભળીએ। આ વર્ષે અમારો અંદાજ છે કે આ વર્ષે 1 લાખ મણ કરતાં પણ વધારે મરચું આવશે। જુઠાણાના મરચાની જો ખાસિયતની વાત કરીએ તો આ એક પ્યોર દેશી મરચું કહેવાય છે કે જેમાં ખૂબ સારી મીઠાશ હોય છે, તો એના લીધે લોકો વખાણે છે એને।